સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનિયા ગામના ખરાબ રસ્તાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે માનકુનિયા ગામના મુખ્ય રસ્તાથી પટેલ ફળિયામાં 2 કિલોમીટરનો રસ્તો દયનીય હાલતમાં જોવા મળ્યો છે। આ ફળિયાની જનસંખ્યા 800થી વધુ હોવા છતાં 15 વર્ષથી પાકો રસ્તો બન્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જ્યારે બીજી સાઈડ ખોરા ફળિયા જતા રસ્તામાં પણ દયનીય હાલત જોવા મળી છે। प्राप्त माहिती अनुसार रस्ताનું ખાતમુહૂર્ત કરી લેવામાં આવ્યું છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું રસ્તો બનવાનું શરૂ થયું છે કે નહીં। આજે વાત કરીએ આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના માનકુનિયા ગામે, જ્યાં રસ્તાની હાલત એકદમ ખરાબ હાલત છે અને ગામના લોકોનું પણ એ વિશે શું કહેવું છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। સર, આપણું નામ શું છે? મારું નામ રમેશભાઈ હાટુભાઈ કુટુકિયા। શું સમસ્યા છે આપણી? અમારે છે ને ખાસ ફળિયાનો મેઇન રસ્તો એ લગભગ 16 વર્ષથી બનેલો જ નહીં, એટલે ચોમાસા દરમિયાન ખરું ને રસ્તો ખરાબને લીધે વાહનની અવર જવર, અને અમારે આ રસ્તા પર દૂધ મંડળી, પછી પેલું PHC સેન્ટર બી છે, સબ સેન્ટર, અને 2 દૂધ મંડળી છે। એક પેલી રોજવેને લીધે 2 દૂધ મંડળીનું વાહન પણ અટકી જાય છે। એટલે ચોમાસા દરમિયાન એવું બી થાય, ઘણી વખત રસ્તો ખરાબના લીધે ટેમ્પો એકવારનો ફસી ગયેલો એમ, તો એના લીધે આખું ટેમ્પો ફસી ગયેલો તો કાઢવાની તે જીસીબી અને ટ્રેક્ટર લઈને અમે કાઢેલું એમ। એટલે મંડળીમાં દાણ ખાલી કરવા માટે ચોમાસામાં અમને બહુ તકલીફ પડતી છે। અમુક સમયસર રસ્તા ખરાબને લીધે દાણ નથી મળતું। પછી દૂધનું વાહન ખરું ને, સવાર સાંજના દૂધના વાહનમાં બી વરસાદ વધારે પડવાથી જે ક્રોઝવે રસ્તા પર આવેલું છે તે ડૂબાવ હોવાથી એના લીધે રસ્તો લોક થઈ જાય અને દૂધનું વાહન પણ આવે નહીં। તે સમયે અમારે છે ને પ્રાઇવેટ વાહન કરીને દૂધ 4 રસ્તા સુધી, મેઇન રસ્તા માનકુનિયાના મેઇન રસ્તા સુધી પહોંચાડવું પડે છે। એટલે એમાં અમારે મંડળીનો ખર્ચો થાય, મંડળીને નુકસાન થાય છે। ઘણી વખત દૂધ રહી જવાથી દૂધ પેલું બગડી જાય કે એવા બી પ્રશ્ન થયા છે। એટલે ખરેખર છોકરાઓ અહીંયાથી જે પેલું નાળું ડૂબી જાય વધારે વરસાદની પૂરના કારણે, ત્યારે સ્કૂલમાં છોકરાઓ પણ જઈ શકતા નથી અને એ લોકોનું શિક્ષણ બગડે છે। એટલે આપણે આ ગામની ટોટલ વસ્તી કેટલી છે? અમારા ફળિયાની ટોટલ વસ્તી 800ની વસ્તી છે। અને ચોમાસા દરમિયાન જો કંઈક 108 ને એવું બોલાવવું હોય તો કઈક રીતે ક્યાં સુધી રહ્યું? તો એ 4 રસ્તા સુધી જ રહી। અમારા પેલા ડૂબાવ પેલાને લીધે આવી શકતું નથી અને રસ્તો બી ખરાબ, એટલે અમુક વખતે પેલો ડ્રાઈવર ના પાડી દે તો પેશન્ટને લઈને અમારે મેઇન રસ્તા પર નીકળવું પડે, ત્યારે પ્રશ્ન હલ થાય। ને આ રસ્તા વિશે કોઈક જગ્યાએ તમે તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? હા, અમે છે ને દૂધ મંડળીમાં તકલીફ પડે તેના લીધે અમે છે ને તાલુકામાં પેટા વિભાગમાં બી ફાઇલ આપેલી છે, એની અરજી આપેલી છે। પછી DDO સાહેબ નવસારી એને પણ અમે કમિટી બહેનો સાથે રજૂઆત કરેલી છે, પેલું ફાઇલ આપેલી છે લેખિતમાં। ને અત્યારે અમારા માનકુનિયા ગામના જ ખાતમુહૂર્તના પેલામાં સંસદ સભ્ય સાહેબને પણ અમે ફાઇલ આપેલી છે। તો અમારી એક એવી આશા છે કે આ ચોમાસા પહેલાં અમારો આ રસ્તો બની જાય તો અમારી જે 15-16 વર્ષની સમસ્યા છે એ હલ થઈ જાય ને અમે અમારું જે આર્થિક રીતે અમને નુકસાન થાય છે, શાકભાજી ખેતીમાં નુકસાન થાય, અમુક શાકભાજી કે આ તે રસ્તા ખરાબના લીધે અમે સમયસર પેલું પહોંચી શકતા નથી, અને જે નુકસાન થાય છે તે રસ્તો બની જાય તો અમારો જે વિકાસ ખરેખર અમારે દૂધ મંડળીમાં અત્યારે અમારે મંડળીનું મકાન પણ ચાલુ બનતું છે, પણ રસ્તો ખરાબના લીધે હવે દૂધના ટેન્કર કે આ તે ખરેખર ચોમાસામાં જે ટેમ્પામાં પરિસ્થિતિ થાય, ટેમ્પો અટકી જાય એ રીતનું દૂધનું વાહન ટેન્કર બી અટકી જશે તો અમને દૂધ સંઘ તરફથી બી અમને ઘણા પેલા દબાણ આવે કે તમે રસ્તો માટે કંઈ કરતા નથી। એટલે અમારી ખાસ સરકારને એવી માંગણી છે કે અમારો રસ્તો તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં મંજૂર થઈ જાય ને ચોમાસા પહેલાં બની જાય તો સરકારનો અમે આભાર માનીશું। નામ શું? મારું નામ કૌશિકભાઈ રડકિયાભાઈ માહલા, માનકુનિયા રહેવાસી। સર, આપણી સમસ્યા શું છે?
અમારી સમસ્યા એ છે કે આ રસ્તા છે ને ઘણા 17 વર્ષ પહેલાં બનેલો, એમાં 17 વર્ષ પછી 3 વર્ષે ઝાડો ચાલ્યો પછી તો આ રસ્તા ખરાબ જ છે. અમારે કંઈ પણ લાવવાનું લઈ જવાનું રહી. મતલબ તમારે રોજિંદા જીવનમાં એ તકલીફ ખરી? હા, એ રોજિંદા જીવનમાં તકલીફ તો બહુ જ આવે, કેમ કે કંઈ પણ વસ્તુ લાવવાની મૂકવાની રસ્તાની જ જરૂર પડે. પહેલાં તો 108 આવવાની હોય, પછી દૂધના વાહન આવવાના હોય દૂધ લેવા દરરોજ, પછી કોઈ પણ સ્કૂલના છોકરાને પેલા વાહન લેવા આવે એને પણ તકલીફ પડે, એ પણ ટાઈમસર કંઈ પહોંચતી નથી. વરસાદના લીધે પેલું કોઝવે પણ ડૂબી જતું હોય, એટલે એક સમય છે પોયરા ભણવા જતા નથી. તમારી શું માંગ છે સરકાર પાસે? અમારી માંગ એક જ છે કે આ રસ્તો જલ્દી બને, આ વર્ષમાં જ બની જાય એવી માંગ છે. તો આ હતા ગામના તમામ મિત્રો જેમનું કહેવું છે કે આ રસ્તાનું કામ જો જલ્દી થઈ જાય તો લોકોની સમસ્યા દૂર થાય. અને આ લોકો દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે આ જે નાળાનું કામ છે એ પણ ડેરી દ્વારા જ કરવામાં આવ્યું છે. અને આપણે તસવીરમાં જોઈ શકો છો કે સામે ડેરી પણ છે જે અત્યારે હાલ પ્રગતિના કામોમાં ચાલી રહી છે. અને લોકોની અપેક્ષા પણ છે કે આ રસ્તો ચોમાસા દરમિયાન શરૂ થઈ જાય અને લોકોની સુવિધા પૂરી પડે.